જયમાં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની બપોર પડી ગઈ છે અને અમે આવ્યા છીએ જંગલમાં. ચારે પૂરતું તમને જંગલ દેખાય. કાંઈ બેકગ્રાઉન્ડ અવાજ કાંઈ તમને નહીં આવતો. એમ કામ સકલા બોલે છે, અવાજ આવે મને આવે, તમને આવતો હોય ઠીક છે, ફોનમાં કેચઅપ થતું હોય. અને જો વ્યૂ જો તમે જંગલની વચ્ચે અવાજ છે મને દેખાય જંગલ. હા, આપણે આકાશભાઈ આવ્યા છે કાકા, આવી રીતના કાક જંગલ છે કુલદીપભાઈ. અને એકદમ શાંતિ છે, હાવ શાંતિ, અખંડ શાંતિ કેવો અખંડ. અને છોકરો આવું બધું વસ્તુ લઈને આવ્યા છે પાણી. એમાં આમ જો અખંડ મોજ છે અહીંયા, બહુ મજા આવે છે. પણ આમાં જંગલ ખાતા વાળા આવે ને તો અખંડ મોજ કરી દે આપણે. તો વીરોટો પડવાનો છે. તો ચલો પેલા ફટાફટ છે ને અત્યારે લોકેશન ગોઠવી, એટલામાં અત્યારે લોકેશન સારું રેડી ને તો અહીંયા આપણે કેમ્પિંગ કરીએ. હું તમને એમ નહીં કહું કે 24 કલાક કે 12 કલાક રહેવાના, પણ મજા આવે ત્યાં લગી રહેવાના છે. પછી ઘરે ભાગી જવું, અંધારું થાય ત્યાં લગી તો રહેવાના છે. કાં કરવે? હા, રહેવું 2-3 વાગ્યા. એટલે બધા આપણે નહીં બગતા. મારા વાળ વિખાઈ જાય. હું નાતો હતો ને, નાહી ધોઈને તૈયાર છું, શર્ટ પહેરતો હતો, નાનો ફોન આવ્યો કે હાલ. પછી કાંઈ બધું વાત થઈ ગઈ તમારે બધાને. અને આ બધું આ ઠેલો ને શું કહેવાય ઠેલી પેક કરતો હતો ને, ત્યાં તો ફોન આવી ગયો હાલને. તો હું નાવા બેઠો હતો, નાહી ધોઈને માથામાં મેં કાંઈ માથામાં હાથ બાદ કાંઈ ફેરવું, કાંઈ શર્ટ પહેરીને ગાડી શરૂ કરીને સીધા વી આવ્યા. ગાડી હતા અહીં લેવા સીધી. તો અત્યારે જોયું હવે કે પેલા લોકેશન લોકેશન ગોતીને પછી આપણે મળીએ. તો મિત્રો આપણે લોકેશન ગોતતા હતા ને, લોકેશન આપણે ગાડી અહીંયા છે ને, લોકેશન આપણે અહીંયા ગોત્યું છે. અહીંયા બધું સારું છે. એ તો શું કહેશો? લોકેશન બતાવું જો આ જગ્યાએ આપણે સાફ સફાઈ કરી નાખશું. પછી હું ક્યાં પાથરવાનું છે? ચટાઈ પાથરવાનું લેવાનું. ઓલું શું કહેવાય છે? હા, એ પાથરવાનું છે અહીંયા. પેલા આપણે અહીંયા સાફ સફાઈ કરવાની છે ને પછી પાથરવાનું છે. મસ્ત. તો કામ કર, તું બ્લોગ બનાવ. લા એ ઉભો રે લા. તું બોલ માન ઓય એમ તારો અવાજ માઈક માં નો આવે. તું બોલ, મેં કર કરે. હાલો મિત્રો, કેમ છો? આવે છે તું બનાય. ચાલો ફટાફટ પેલા ને અહીંયા સાફ કરી નાખ્યું. પેલા આ છે ને ખડ નું ને થોડુંક સાફ કરી નાખ્યું. પાણા પથ્થર સાઈડમાં લઈ લેવી અને આપણે કાર પથ્થર પાથી દેવી. બીજું કાંઈ કરવાનું છે નહીં, કેમ કે કેમ્પિંગ બેન્કિંગ નો સામાન બીજો અમારા પાસે છે જ નહીં. છે એ લાવ્યા છે. બાકી જય માતાજી બાપા સીતારામ. હાલો ફટાફટ પેલા છે ને સફું કરી નાખ્યું. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting. તો મિત્રો આપણે સામાન હું લેવાની તમને બતાવી દઉં. જો પહેલાં તો આ ઘોડી છે, આને સ્ટેન્ડ કહેવાય. અમે ઘોડી કહીએ બાબુ. ઘોડી બહુ મોટી છે. એક આ છે ને એક આ છે. આ ઘોડીમાં બેમાં ખાસિયત હું ખબર, આ 360 ડિગ્રી ફરે. આખો કોણ આખો આમ થઈ જાય કે ચાલુમાં. મારી ઘોડીની ખાસિયત એ છે કે એટલીથી ને એટલી થઈ શકે. આની એટલી પૂરું થઈ જાય, મારે એટલી થાય, મતલબ મારે એટલી થાય. સામાનમાં હું લેવાની જો બતાવે. મીઠું છે, મોરસ છે, ખાંડ છે. ખાંડ નથી, ખાંડ એટલી તો હું લેવું મને ખબર મોઢે લગાડવાની ક્રીમ માં મીઠું ભરીને આમાં હું તો ખબર વેક્સ નહીં, આ વેક્સ એમાં ભૂકી. આ તો હોનાનું છે, આ ગોલ્ડન લખે છે. ઈ છે એમાં ભૂકી. હા, જો આ મોઢે લગા, આમ જો આ મોઢે લગાડવાનું વેસ્લિંગ છે. અને એમાં હું ભરીને મને જોવા દે. એમાં હું તો ખબર મિત્રો, હું ઓલું શું કહેવાય જબલું ગોતું ને, જબલું ઘરે તો જબલા બધા આમાં બગડી ગયા. એમાં ખાંડ જેટલી ખાંડ તો કપડે બેન એકવાર સા બને ખૂટે નહીં. બહુ સાજી છે, ખૂટે થોડી. વખત હું બને ડાયાબિટીસ થઈ જાય. ડાયાબિટીસ થાય ને ઓછી સારી. પછી એમાં છે ભૂકી. બતાય ભૂકી છે લા ભાઈ. હા, એ ભૂકી છે, જોવાનું ન હોય. નમક ભૂકી ખાંડ ત્રણ. તને ખબર છે ઇંગ્લિશ આવડે છે, મીઠું બોલ ને. હા, પછી આમાં છે મરચું. બહુ સારું પેકિંગ કર્યું હતું. એમ છે આ બતા. બીજું શું છે? વેફર બાલાજીની. બાલાજી ભાઈ ની વેફર છે. અને આ સટાકા પટાકા કુરકુરિયા બોલ ને. કુરકુરે. હા, વેફર છે, કુરકુરિયા છે. ગાંઠિયા શાક કરવાનું છે. નહીં તો હું ગાંઠિયા લીધા. સાન ગાંઠિયા મેં કીધું ગાંઠિયા શાક કરવાનું. અને ઓ પાવર બે તો ચાર્જિંગ ની ઉપાધિ જ નથી. આ શું છે? સીબડા લેવો છે. ઓહો, આમ જો કુલદીપભાઈ સીબડા લેવા છે. ધન્યવાદીના સીબડા હો ભાઈ. પછી આમાં કાંઈક થોડો ઘણો સામાન છે. આ છે આ મરચા, મીઠા, ટમેટા ને એવું બધું કાઢ લેવા દે. એક વસ્તુ બનાવવાનું છે.
આની અંદર ઓલો બગડી જાય પાણી છે ને ધોઈ નાખશું વોશ કરી નાખશું એ છે વલા થઈ ગયા છે આમાં શું છે સાલિયા છે સાલિયા છે ને આમાં શું છે જીરું ને હળદર ને એવું સમજો. બધું પાપડ આખું રસોડું તો અહીંયા લઈને વહી આવ્યા છે પછી કઈ ઉપાધિ નથી આપણે કઈ ચોખા બોખા ને બધું લઈને વહી આવ્યા હા, જો ને ચોખા. ગવણી બવણી આખું રસોડું જ લઈને વહી આવ્યા બાકી હવે તમારે કઈ કેવું તૂટી ગયું શું? બાકી તો વાંધો હવે શું છે? આમાં શું છે હવે એમાં કાંઈ નથી હવે એમાં કાંઈ છે નહીં હા મેન તો બાકી રહી ગયું દૂધ દૂધ સાબણે નાખ્યું આગળ મજા આવે આ ચાર્જિંગ છે અહીંયા લાઈટ ક્યાં લેવા જાય એ તો છે હાજી કા પાવર બેક છે પાવર બેગ લેવો છે ને આમાં બીજું કાંઈ છે નહીં એવા ડુંગળી બુંગળી છે તો એક આટો મારશું આગળ એટલામાં અને પછી મોડાકથી ઘડીક ખમીને ચા પાણી બનાવશું પાણી કેન્યું તો છે જ તે આપણે ઓલરેડી અને એક આ આકાર બનાની બોટલ લઈને આવ્યો માયક તો અહીંયા પડ્યું છે ચાલો કન્ટિન્યુ રહેજો મજા આવશે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તો બધા એમ કહેતું એન્ડિંગમાં બધું બોલે એન્ડિંગમાં ને પહેલાં બોલો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને આ વિડીયોમાં સારો સપોર્ટ મળશે તો 24 કલાકનો ચેલેન્જ કરજો કેમ આકાશભાઈ 24 કલાકનો હું તો હિન્દીમાં ચેલેન્જ બનાવું છું મારી યાર કુલદીપભાઈ આવ્યા છે 24 વર્ષ ચેલેન્જ હા एक बार कही दो બોલ तो गाइस आज हम करने वाले 24 वर्ष चैलेंज में और कुलदीप भाई कैसा लगा लाइक शेयर एंड सब्सक्राइब कर दो 24 કલાક આપણે બગતા નહીં ભાઈ 24 કલાક પર આપણે પૂરું થઈ જાય 24 કલાકમાં હજી નો બે કાંઈ 24 કલાક નહીં આપણે છે ને અંધારું ત્યાં લગી રહેવાના છે તારા સબસ્ક્રાઇબર 24 કલાકની કોમેન્ટ કરે તારે 24 કલાકે રહેવું પડે 24 કલાક ને 48 કલાકની કમેન્ટ કરો ને કોણ ના પડે તો આપણે રહી ગઈ ભાઈ આઈ એમ તો ડિમાન્ડ થતી હોય ને એ વસ્તુ કરે પછી કાક સબસ્ક્રાઇબર બધા તારા સબસ્ક્રાઇબર એમ કહેતા હોય તને કે ભાઈ 24 કલાક સર્વાઈવર કરો ચેલેન્જ કરો તો ભાઈ તારે કરાય ને એમ તો કરવી તો ના કરતા તો કરવી તો હાલો કાંટો મારે આગળ આટો મારતે હોય હાલો આટો મારતી I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are here. તો મિત્રો અત્યારે અમે આટા મારી છે કેમ કે ત્યાં બેઠા બેઠા કંટાળો થતો હતો ને આટા મારવાનો પરસેવો છૂટી જાય ભાઈ ગરમી થાય વાત જવા જો નેક્સ્ટ લેવલ અને અત્યારે તો આટા મારવી છે આ કેડી છે ને ત્યાં આયલા જવી છે તું રાજવા લઈ જા આકાશભાઈ અને કેમેરા તમારા ડ્રોન નથી આ શું કહેવાય ઓલું છે ટાઈપોડ જે ઘોડી કહેવાય ને એ ઘોડીને આટા મારવી છે આકાશભાઈ વાહે છે ને હું એને આગળ છું તો અત્યારે આટા મારવી છે ને કાંઈ તમને અમને જોવા મળે તો તમને બતાવશું તો ઓલું શું છે આ હું બોલું કેન્દ્ર શું છે એ કાંક છે શું છે કોને ખબર ગલકા તુરિયા જેવું કાંક છે તો હાલો ભાઈ આગળ જઈએ આગળમાં આપણને શું જોવા મળે છે જોવી અને આમ બહુ આગળ આવી ગયા છે અમારે બધું બહુ વાહે રહી ગયું અને અત્યારે આટા મારવી જંગલમાં આમાં બી જનાવરની છે જનાવર છે અચાનકનું સામે મોરે મોડો દેવા જાય તો પડશે છૂટી જવાનો અમારો તો અત્યારે તો હાલ્યા જ જાય છે ભાઈ બહુ આગળ આવી એવા છે આગળ હાલતા હાલતા પરસ્યો વળી ગયો તમે જોઈ શકતા હશો પરસ્યો વળી ગયો ઓ ભાઈ લોકેશન જો આવી હજી આગળ જઈએ આપણે આની અંદર હવે કેટલી કલાક રહેવાના એમને નથી ખબર જાજી ઘણી રહેવાના છે ઓછામાં ઓછી 7 થી 8 કલાક રહેવું વધુ નહીં ઓહે સાયો ઘાટો સારો થાય કંઈક બે આકાશભાઈ જો સાયો બતાય જો ઘાટો સાયો છે કોને ખબર એનું ઝાડું છે પણ સાયો ઘાટો છે તો બહુ મજા આવે એવું છે ઘડીક પોરો ખાઈ લેવી સાયો છે તો ચલો તો મિત્રો આપણે આટા મારી લીધા બધા જંગલમાં અને મારી આંખી તમને છે ત્રાહી દેખાતી છે કેમ કે આખરે છે ને આગળથી વિડીયો આગળના કેમેરાથી વિડીયો બનાવું જો આવું છે ભાઈ તો હું અત્યારે આગળના કેમેરાથી વિડીયો બનાવું પાછળના કેમેરામાં દેખાતું નથી બરોબર અને આ રીતના આયલો આવું છું અત્યારે અને મારે આકાશભાઈ છે આકાશભાઈ આગળ છે હું પાછળ છું દર વખતે ઓલી વખતે ઊંધું તો ઓલા સીનમાં લોસા હું પડ્યા ખબર કે કેમેરામાં દેખાતું ન હોય કરી દીધું ટાઈપર બહુ ઊંચું તો દેખાય નહીં કાંઈ એટલે લોસા અહીંયા પડતા હતા મેં કીધું અમને હરખો એક સીન લેવા દે તો અત્યારે તો આયલા આવી છે જંગલ વિસ્તારની અંદર અમે આકાશભાઈ તો હું આકાશભાઈ ક્યાં જોવા ક્યાંથી આવેલા એમને નથી ખબર રસ્તો ભૂલાય નો થાય બરોબર તો ચલો પેલા લોકેશન પૂગી જાય ત્યાં આપણે મળીએ
Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no. તો મિત્રો ફરી ફરીને થાકી ગયા અને પાણી પીવાનું છે. તો આ પાણી છે ને આમાં ફ્રીજ બરફ હતો, હા ઓગળી ગયો તડકાના કારણે, હા ઓગળી ગયો. અને આપણે ભાઈ દેશી ફ્રીજ જોઈ લીધું, આની અંદર ઠંડુ પાણી સાની કરતા, તો આપણે આ પાણી કેન્સલ કરી દેવી અને એ પાણી પીવી. દૂધની બાટલી અહીંયા એટલે રાખી બગડે ને, એટલે મતલબ બગડે નહીં, એમ બગડી જાય ને એટલે એટલે ને તો તડકાની બગડી જાય, બગડે નહીં. એટલે જો આપણે આ જગ્યા છે, લોકેશન આપણું આ પ્રકારનું છે, તો તમે જોઈ શકતા છો. ખબર નહીં તમને બતાતું હોય કે નહીં બતાતું હોય, કેમ કે અમને કાંઈ ન બતાતું હોય અહીંયાથી, હવે બતાતું હોય છે. તો અહીં બેઠા છીએ, મસ્ત મજાનું લોકેશન છે, ઘડી કંઈ આરામ કરી ચા પાણી બનાવવા છે, ચા પાણી સાન ગાંઠિયા ખાઈએ, તો કન્ટિન્યુ રહે તો મજા આવશે. તો મિત્રો અત્યારે અમે ચા બનાવવાના છીએ. લાકડા અહીંથી ના લાકડાને કાંઈ અહીં લાકડા અહીંયા છે, વાંધો ન આવે, ત્યાંથી લાકડા ઉઠાવી લીધા છે અને હવે અહીંયા જગાવી છે ભાઈ, ફટકા ને ફટકા કરી લાકડા હુકાય છે, વાંધો નહીં આવે, ચા ગાયકા બનશે. બહુ જાડા નાખવા છે ને, પેલો ઇમ્પોર્ટેડ છે. તો ચાલો પેલા ભડકો કરી લેવી, પછી મળીએ આપણે. તો મિત્રો આપણે સુલો જગી ગયો છે એકદમ કડાકન ભડાકાવડો, તો તાપ થઈ ગયો છે ને એની અંદર પાણી નાખી ઓમ હમ કમ ધમ સ્વાહા. ઓ ભાઈ ભાઈ, હા તો કડાકન ભડાકા થાય છે. હવે પાણી કેટલું હોય કેજે, મને એવું ખબર બધું નાખી દઉં, જે થાય બધું થાય. હવે ચામાં હું નાખશું નહીં, ઘડી ખમો હવે ને કે પાક છે ત્યાં તમે પાકી જાઓ, કંટાળી જાઓ. હવે આ કરી ઘા અને ઘડી ગરમ થવા દઈએ પાણીને, બરોબર, તો ઘડી ખમી જાઓ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. તો મિત્રો હવે છે ને શાખાંડ નાખી દે, આગળ બતાવી દે ભાઈ. શાખાંડ ને આદુ 3 વસ્તુ નાખ્યું છે, પાણી તો પહેલા નાખ્યું હતું, હવે દૂધ નાખી દેવી. તો મિત્રો ચા બની ગયો એકદમ કમ્પ્લીટ મસ્ત મજાનો. ચાનું કાંક જો આ લેવલનો ચા બીનો છે, આખી દૂધની બાટલી ને પાણી અડધી બોટલ ને ઠલવી દીધું હતું એટલું. ચા સાચી રેડી મસ્ત બની છે. અત્યારે છે ને ચા પાણી નાસ્તો બધું કરી લેવાનું છે. કુરકુલિયા ખીઈ લેવાના છે, અત્યારે ગાંઠિયા એટલા લેવા છે, 2 પેકેટ હતા એટલા ગાંઠિયા નીકળે 10 રૂપિયાને એટલા. જે વેફર લેવા છે, વેફરનું પડે કોઈ ને જો કાંઈ હવે એટલું નિપટાવવાનું છે અત્યારે. અને એક આત્રા વાત આને ખબર પડી કે ભાત બનાવવાના છે પણ તેલ ભૂલી જશે. આખા તેલ ભૂલી ગયા ને તઈ હું મોટા ઉપાડે ધડ્યા એવા ભૂલાઈ ગયું મને, શું કરશું ને તેમ કરશું ને તેલ હાવ ભૂલાઈ ગયું, કોઈ યાદ જ નહીં રહ્યું. તો ચલો ચા પાણી નાસ્તો કરી લઈએ આપણે હવે. બસ બસ હવે એ બચ્ચે કી જાન લેગા કે તો મિત્રો ચા બની ગયો. ચા છે, કુરકુરિયા છે, ગાંઠિયા છે, અહીંયા આકરભાઈ ચા એ કંઈક લેવાઈ ગયો, હું લેવાઈ ગયો, ઘોડી પડી આમ ફોન 2 એંગલથી વિડીયો ઉતરી હતા, જ્યાં કાંઈ એંગલ છે ને ક્યાં એંગલ છે, ઘોડિયા કે જ્યાં કાંઈ હોતું છે. હાલો તો નાસ્તો કર્યો ને તમને સિનેમેટિક સીન બતાવીશું. તો સિનેમેટિક સીનમાં રાજી થઈ જાજો, કેમ ભાઈ આ રીતના ચેલેન્જ વિડીયો બનાવી છે, મજા આવે તમને, તમે જુઓ, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આકરભાઈ ને ક્લિપ ઉતારતા ને તમે ગાંઠિયા બટર બધું ખેંચી લીધું, કુરકુરિયા જો 0.5માં ક્લિપ લીધી હતી. હું એમાં જ ઉતારું, બહુ મજા આવે. આમ લોક શૂટ કર્યું એટલે એમાં મસ્ત રિઝલ્ટ આવી જાય. હું તો એકમાં ઉતારું. લોકેશન તો કેવું આવે
અમે તો કાંઈ ઘટે જ નહીં. ઓલા પણ એક સીન ઉતરે છે તું હેમાં ઉતારશો? હું 1માં 0.5 માં 0.1 1માં જ ઓનલી 1માં. મજા આવે છે નેક્સ્ટ લેવલની ભાઈ. તો થોડોક તડકો આવી ગયો છે ઓલી સાઈડથી. બધા સાંયો આવતો છે ને આ કાર્પેટ આગળ લઈ લઈશ ઓલા પણ અહીંયા સાંયો આવી જાય બરોબર. નાસ્તો કરી લેવી. આ માથામાં આ બધું નાખ્યું. મને ન ખબર બધું પડતું હોય એવું. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને અમે આટા મારતા હતા આ બાજુ. તો મિત્રો અત્યારે જંગલમાં તો કેવી મજા આવે. તડકો આવે છે પણ મજા આવે છે મસ્ત મજાની. એકદમ ખતરનાક જંગલ છે ને આ બાજુ. અમે કરીને એવું તમે ન કરતા મહેરબાની કરીને કે તમે હેરાન થઈ જાઓ. અમે હેરાન થઈ છીએ અત્યારે જંગલમાં આવેલા જ જઈએ છીએ ભાઈ. ક્યાં ક્યાંય નીકળીએ કોને ખબર. મસાલો વિનો તમારે વાત કરો ને તો મસાલો મારો ક્યારે વાસી છે ખબર નહીં પડે. તો મિત્રો મસ્ત મજાનો મસાલો ચડાવી દીધો. મસાલો ચડાવી એમ આટા મારવી છે આ જંગલ વિસ્તારમાં. અહીં લગભગ આટા મારવી છે અત્યારે. જંગલનો વિસ્તાર જુઓ તમે ભાઈ. વેરી ડેન્જરસ સીઝ વેરી ડેન્જરસ. આની અંદર લાવવું એટલે ભાઈ અઘરું છે. અને હું તમને પહેલાં કહી દઉં કે હું જે કરું ને તમારે મહેરબાની કરીને કોઈ ન કરું. અમે તો અઘરા રિક્સ લેવાના જ છીએ કે અમારે યુટ્યુબમાં કામ કરવાનું છે. અમે રિક્સ લેવું પણ તમે આવા રિક્સ ન લેતા. અમે અમારા વિડીયો જોવો તો ખાલી એન્જોય કરો. સમજો કેવું ખતરનાક જંગલ છે ભાઈ. આની અંદર ક્યાં હું બેઠું ને અમને નથી ખબર. અહીંયા ઉપર એવું હોય કાંઈ કહેવાય નહીં. આકાર બધો હું આવીએ એમ શૂટ કરે છે. તો હું વ્લોગ બનાવી દો તો ખાલી આમને સીન લેશો તો અહીંયાના સીન લે આપણે આપણી રીતે આટા મારી. ખતરનાક જંગલ છે કાંટા કહેવાય જો આમાં ભાઈ. ખતરનાક લોકેશન ઉપર આવી જાય ભાઈ આમ તાત્કાલિક. કેમ કે અમે સેવી એવા આની અંદર કાંઈ હોઈ શકે ભાઈ કાંઈ કહેવાય નહીં. એટલે અંદર ઘણા આવી ગયા. બહુ આઘા આવી એવા. અમે લગભગ 3 ક્લિપો કાઢી એક ગાડે. ઓલો તો ક્યાં ઉતર્યો. હાલો હવે પાછું ને ક્યાંક આમ બધી જંગલ હશે ગમે ત્યાં તમે જંગલના સીને જોવા મળવાના. તો ચાલો હવે પાછા આમ જઈ ક્યાંક. અહીં તો આટા મારી લીધા. હવે આમ જાવી પહાડ ઉપર. આમ ઘડીક પહેલાં ચડ્યા હતા બપોરે તડકો હતો ને ત્યારે પહાડ ઉપર ચડ્યા હતા. એ પહાડ એ છે અત્યારે હેઠા આટા મારી છે. અને બહુ અંદર છે બહુ એવું નથી કે અમે અહીંયા ખૂણે કાંઠે છે. અમે બહુ ફરતે તમે જોઈ લો ખાલી અમારું લોકેશન. બહુ અંદર આવી ગયા છે. અહીં આટા મારી જ ભાઈ. તો સિનેમેટિક સીન ત્યાં લેવા દો. તો મિત્રો અત્યારે અમે બેઠા હતા અહીંયા બેઠા કંટાળી ગયા. પછી આટા મારવા વ્યવહાર પછી બહુ લાંબો બ્લોક થઈ જાય એટલે આટા મારતા હતા ને તમને ન બતાવું. ત્યારે ઘડીક આમ ગયા હતા ઘડીક આમ આટા માર્યા. પછી આકાર ભાઈ ત્યાંના ટિકટોકર બની ગયો. કોને ખબર શું થતું હોય ને શું થાય તને કાંઈ નહીં. ટિકટોક 2019ની એને યાદ આવે છે 2025માં. તો અત્યારે આટા મારતા હતા અમે તમરા બોલે તમરા. ન કહે તમરા બોલે તમરા. તમરાનો નેચરલ અવાજ આવતો. મેં માઇક કાઢી નાખ્યો કેમ કે તમને અવાજ એવો સંભળાવી શકું કે નેચરલ અવાજ કેવો આવે છે. સારે બધું ઝાડવાનું એવું છે ભાઈ. 360 ડિગ્રી ભાઈ. અહીંયા શું કરે કોને ખબર. હાલે નીચે જઈએ. અડધી પોણી કલાકથી આટા મારવીને પરસો વળી જતો. તો ચલો લેટ્સ ગો. લો કેવું દેખાય તો આમ લગી છે ઝાડવા. આ છે વિદ્યાનગરની બીટ બરોબર. અહીંથી આપણે ઉતરવાનું છે. અહીંથી સીધું શું કરતું હેઠે બરોબર. તો મિત્રો અમે પાછા આવી ગયા છીએ આપણી જગ્યાએ. આપણે બેસવાનું તો આપણું જે બધું ગોઠવેલ સેટિંગ છે બધું અહીંયા છે. પાણી આપણે આગ જગાવી દીધી છે એટલે તાપ કરી નાખ્યો છે મસ્ત મજાનો. અને એની અંદર પાણી આ શું કહેવાય તપેલી જેવું છે ને શું કહેવાય તપેલી કે શું કહેવાય એની અંદર આપણે પાણી નાખી દીધું છે ને હવે ચાર્જિંગ 10% વધ્યું છે. પાવર બેંક લેવા પણ આ કોડ વાય છે ને એ બગડી ગયેલો નીકળો બોલો. ઊંધું આવી ગયો. ઓલો લાવવાનો હતો ને બીજો આવી ગયો. 10% ચાર્જિંગ છે. ઉતરી એટલું શૂટ આમાં કરી બાકીનું આકાશભાઈના ફોનમાં શૂટ કરી. ત્યાં ડબલ શું કહેવાય ડબલ એંગલથી વિડીયો બનાવે. હેલો ગાઈસ કેસે હો. તો ભડકો થાય છે તાપનો અને એની ઉપર મૂક્યું છે તપેલું જેવું છે શું કહેવાય. પછી એની અંદર પાણી છે ને ચોખા જઈને જા એટલે આ કાલે તો મને હું તને કહું ને બધું અંબો તો જાય. કાઈ વાંધો નહીં હાલો અહીંયા તાપ થોડોક થઈ ગયો છે મસ્તનો. તાપ 1 નંબર તાપ થાય છે. આ કુલદીપભાઈ અહીંયા વ્યૂ એવો સારો આવે છે ને તો મને જ નથી થતું. અહીંયા ફરવાનું જ નકરું મન થાય છે. મન તો મને થાય શું કરું. તો ચાલો ફટાફટ હવે આમાં ચાવલ નાખવી કેમ કે આપણે તેલ ભૂલી ગયા. તેલ આકાશભાઈ ભૂલી ગયા અને તેલ હું ભૂલી ગયો. ભાત બનાવવાના છે પણ તેલ ભૂલી ગયા. બોલો શું કરવું એમ હદ કહેવાય. હવે વગર
તેલ વગર આપણે બનાવવાનું છે. તો ચલો કન્ટિન્યુ. તો કટિંગ હાલે છે ભાઈ અત્યારે ટમેટાની અને માટકા વતન છે ટમેટું. તો ભાત બફાવા મેકી દીધા છે. તેલ ભૂલી ગયા ને વગર તેલે આપણે બનાવવાનું રહે. તો ચલો ટમાટું ખાલી વાહવા જેવું રાખવાનું છો. સીબડા સંભાળો કરી નાખું. આ બધું કરી નાખે. ભાત એટલે બફાય અહીંયા મરસા તો બતાય તું હેઠે સમજો મરસા અને ટમેટા મિક્સ માં છે. હરેક વસ્તુ લાવવા પણ હું ભૂલી ગયા. તેલ જે વઘાર કરવાના હોય એ જ ભૂલી જાવ. પાણીમાં વઘાર કરવાના. પાણીમાં વઘાર કોઈ નહીં કરવા. અમે વર્લ્ડ રેકોર્ડ બનાવવાના છે. પાણીમાં વઘારવાના છે. રેકોર્ડ ખાઈ ઘણા બનાવતા રહીએ. આપણી પાસે પાપડ છે કુલદીપભાઈ. પાપડ એમ છો બધું છે હું કાંઈ કોડ ભાઈ બાફેલા લસણ ખાવાના છે. પાવર બેંકમાં ફૂલ ચાર્જિંગ છે પણ કોડ ભાઈ કેમ જો કોડ ભાઈ બગડી ગયો નીકળો બોલો. ફોનમાં ચાર્જિંગ નથી. હાલે તારો બગડી ગયેલો. આમાં કાંઈ કામનો છે નહીં. હા કરી દેવા તમે. હાલો તો ફટાફટ ને ભાત બફાઈ જાય ને પછી આપણે વઘાર કરી નાખીને ભાત એમાં નાખી દેવું બરોબર. તો મિત્રો આપણે ભાત બફાઈ જશે. ભાત જો આ રીતના પીડ્યા છે ભાઈ. આ એકદમ દેશી જુગાડ છે કે પ્રોફેશનલ લેવલનું કાંઈ નહીં હોય. તેલ નથી પાણી વઘાર થાય છે રો ભાઈ. આકાર ભાઈ સીબડા સુધારે છે ભાઈ. પાપડ બાપડ શેકોના છે વાર લાગશે. પાપડ આગળ શેકી નાખશું ને તો વાંધો ક્યાં આવે ખબર પછી હવાઈ જાય. સીબડા ભાઈ કેમ આગળ મિલાવ. હવે ભલા ભાત બનાવેલું બધું કમ્પ્લીટ કરી લો ને પછી આપણે મળીએ. ફોનમાં ચાર્જિંગ એ બહુ ઓછું છે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણા ભાત બની ગયા છે. વઘારિયા ભાત બનાવો છે. એકદમ નેચરલ છે કેમ કે તેલ બેલ કાંઈ નથી નાખ્યું નથી. આમને બાકાજી કે બોલાવી દીધી છે. અને આપણે આ જો ભાત ખાવાના છે. ભાતનો ટેસ્ટ તો કરી કેવો છે ખબર નહીં કેવા બીના કોઈ દી બનાવવા નથી. ભાત તો સારા બીના પણ થોડાક તીખા બની જાય. લીંબુ નાખીએ ને લીંબુ નાખી લેવી એટલે ખટા તીખાશ ઓછી થઈ જાય. એવું હું નથી કહેતો. ચંપક ચાચા કહેતા. ચંપક ચાચા કોણ? જેઠાલાલના બાપા. એને હોતો ઓળખતો લાગે હું. હા કાલ અમારા હારે બેઠા હતા. ઓહો હા જેઠાલાલ ની હારે હું એની હારે રમતો. નાનો હતો ને જેઠાલાલ નાનો હતો ને તે અમે બે એની હારે રમતા. પાપડ લાવી બે મારા બે પાપડ કેમ અડધું જ રાખ્યું મારી હાટું તે ખાઈ જો કેમ તું એવું છે. જો સીબડા છે, ડુંગળી છે, ભાત છે, પાપડ છે અને આકાજે ચાલુ કરી દીધું છે બાકાજી કી. હું થોડુંક હા હા જો કેવો મોસમ કેવો જો કાયદેસર ભાઈ લાગ્યો કે નહીં બેઠા છે. આવ્યો મજા ભાઈ. તો ચલો થોડુંક ખાઈ લઈએ હવે. ફોનમાં ચાર્જિંગ એ બહુ ઓછું છે એટલે એક આ ક્લિપ ને ઘર આવી ક્લિપ બે કાઢી હવે બસ. એનાથી આગળ હવે કાંઈ ક્લિપ ઉતરે એવું છે નહીં. 5% ચાર્જિંગ છે. પછી આઈફોન છે. તમને કોણ ખબર છે આઈફોન જે યુઝ કરતા હોય છે ને એ લોકોને ખબર છે ચાર્જિંગ કેવું ટકે એમ. સમજો હું તને એક વાત કહું. હવે મને લાગે છે બીક. હા એટલે હવે તું ઉતાવળ રાખ ને તો બરોબર છે ને કે તારો કેમેરો છે ને મને બીક નહીં લાગતી. મને મજા આવે. આમ તો કેવું વાતાવરણ તો કેવી મજા આવે ભાઈ. સમજો એ મજા હું કામ આવે છે? બીક હું કામ નથી લાગતી? કેમેરો ચાલુ છે ને એટલે કેમેરો બંધ થાય ને એટલે આગળ હતું ને એમને મને બીક લાગે છે. ભાતનો ટેસ્ટ કેવી કેવા હવે લીંબુ નાખ્યું છે. હવે કેવી બાકાજી કે બોલે જોઈએ આપણે. નિયાતે કા નહીં કોઈ તને લઈને વ્યૂ જાય. બીક લાગે અરે થોડોક ભાત ખાઈ લઈએ પછી આપણે મળીએ. તો મિત્રો મસ્ત મજાના વઘારિયા ભાત ખાઈ લીધા છે અને બધું પેકઅપ કરી લીધું છે. હવે જો હવે અંધારું થઈ ગયું છે. હવે ઘરે જ આવી લગભગ કેટલા વાગ્યા વજ્યા છે 7:30 થઈ ગયા છે ને ફૂલ અંધારું થઈ ગયું. 7:30 થઈ ગયા છે. તો 7:45 8:45 વાગે 7:30 થઈ ગયા છે અને બધું પેકઅપ થઈ ગયું છે આપણું મસ્ત મજાનું. બધું ખાવ ક્લિયર કરી દીધું છે એકદમ મસ્ત મજાનું. હવે જઈએ ઘરે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કરી દેજો. મસ્ત મજાની કમેન્ટ મારી દેજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હવે શું છે બાય બાય.